પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના ફાગલી ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો જોરોશોરોથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। અહીં બાબરા તાલુકા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોરડા જિલ્લા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એટલે કે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। આ બંને ઉમેદવાર વિશે વાત કરીએ તો બાબરા તાલુકા પંચાયત સીટ પરથી જીવનભાઈ આહિર અને કોરડા જિલ્લા પંચાયત સીટ પરથી શંકરભાઈ ઠાકુર કે જેઓ ઉમેદવારી કરી રહ્યા છે અને તેમને લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અહીં ફાગલી ગામે ફંગાઈ માતાજીનું મંદિર આવેલું છે ને જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સૌજીભાઈ આહિર, મહામંત્રી બાબુભાઈ ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ જેઓએ હાજરી આપી હતી। આ વિશાળ સભા યોજાઈ હતી અને જ્યાં લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપવા માટે, ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી। મારું નામ ઠાકોર લેંબાજી દાનશંકજી, રહેવાસી કોયડા। મારા દીકરાને જિલ્લા પંચાયતની સીટમાં કમળનું નિશાન અને ટિકિટ આપી છે અને તાલુકા પંચાયતની ટિકિટ જીવનભાઈ ખોડાભાઈ બાબરા એમને પણ ટિકિટ આપી છે અને અમે ગામડે ગામડે પ્રચાર કરીએ। અમને ગામે ગામમાં મને ખૂબ અવકાર મળે છે એટલે વિનંતી અમે બધાને કરી છે। એટલે દરેકને અમે વિનંતી કરી છે। અત્યારે ફાંગલી ગામે આખું ગામ ભેગું થયું અને અમે વિનંતી કરીને આખું ગામ એકડે એકથી કરી 100 સીધું દરેક સમાજના માણસોએ અમને સાથ સહકારની પૂરી ખાતરી અમને આપી છે। ગામે ગામ અમને ખાતરી આપે છે। અમારી જીત થવાની 100% વાત છે। ભારત માતા કી જય। સાંતલપુર તાલુકાના બાબરા સીટ ઉપર 2 નંબર ઉપર ઉમેદવાર જીવણભાઈ ખોડાભાઈ, ગામ બાબરાના સ્થાનિક ઉમેદવાર છું અને સૌને નમ્ર વિનંતી કે અમને મત આપે। 26 તારીખે વહેલું મતદાન ચાલુ કરી અને પૂરું મતદાન કરાવે એવી મારી અપીલ છે। નથી એટલે અમારા એ આલુવાસના માં કાળકાજીના ભુવાજી એ વજાભાઈ ભુવાભાઈ એટલો પવિત્ર માણસ, મહાન માણસ છે, નીતિમત્તા વાળો માણસ છે। એ કોઈનો પૈસો લેતા નથી, પણ જ્યારે આવા માણસના એમના ઘરેથી એમના ધર્મપત્નીને રૈયાબેન વજાભાઈને ટિકિટ આપી છે એટલે આ લોકો જેમ ભાવે એમ બકવાસ કરે છે। અને આ ચોરાડ આખાનું એ અમારું આસ્થાનું કેન્દ્ર મા કાળીનું મંદિર છે। એ વજા ભુવા એવા એક પવિત્ર માણસ છે, એનું એ અપમાન કર્યું છે। ખરેખર એ આ ચોરાડની જનતા ક્યારે સહન નહીં કરી લે। આજે પણ આ ફંગાએ માતાને ત્યાં અમે માથું ટેકીને નમાવીને ફાંગલી ગામના દરેક સમાજના લોકોએ કીધું અમે પણ કે એનો જવાબ ઈટથી, એ પથ્થરનો જવાબ ઈટથી આપવાના છીએ અને કમળને પેટીઓ ભરી દેવાના છીએ। એ જ વિનંતી। બોલો ભારત। ખૂબ જ આજે આનંદની વાત કે આ ફાંગલીમાં અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર, બંને ઉમેદવારો ભાઈ શંકરભાઈ લેંબાભાઈ, જીવણભાઈ ખોડાભાઈ અને બીજા અન્ય અમારા આગેવાનો સાથે અમે આજે જે 26 તારીખે એ મતદાન આપવાના છે એ મતદાનની વિનંતીની વાત કરવા આવ્યા અને આખા ફંગાઈ માતાના ચોકમાં ફાંગલી ગામના દરેક સમાજના લોકોએ એ સાથે મળીને એકી અવાજે કે અમે ભારતીય જનતા પાર્ટીના પડખે છીએ અને જંગી બહુમતીથી એ લીડ આપવાના છીએ અને એ મત આપવાના।